જોવો તમે ફસાણા એ ભગવાન બધાને બહાર કાઢી જાઓ. ઓ બાપા રે લે ઓલો તો રાક્ષસ લાગે. ઓ અત્યારે કે હા તમારું નામ વીરજીભાઈ. ઓહ હે ગાઈસ આમ જો પાડા હુતા અંદર એ નાનજી કામ ઈ સિમેન્ટ ના બની જાય તો ઉઠા આ તો નાઈ આવ કઈ ગાલો પાણીમાં ગોતી નાઈ આવ નાનજી કઈ કે સિમેન્ટ ના બની છે. લેફ્ટ તમે કઈ જો એક તો છે મોટા છે ને આ ઈંડાળો લેફ્ટ છે દેબાવાળો ને નર નથી માદા છે આ નારી. આપણે આને શું લેખી દેવાનું છે ફ્રીજમાં આ વાળું વખતે બનાવીશું મસ્ત હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત અને આપણે જઈએ છીએ લેફ્ટ મારવા જઈએ છીએ એટલે કે આ તરણી છે આમાં બે તરણીયું છે સેજલ છે શીતલ છે સંધુ છે અમસમ છે ધનજી છે વીરજી છે હું પોતે નાનજી તો ઘણા બધા જણા જવાના છે ને લેફ્ટા ધોમ મારીને તમને બતાવવાનું છે. ખાલી દરિયા તરણીયું મેકશું દરિયો ભરાય તેવા લેવો આજ ફેરી એમ છે આરમાં મેં કોઈ થાચ્યું નથી આ ફેરે કંઈક અલગ કરશું મજા આવશે. કન્ટિન્યુ મારા વાલા લાઈક કરી દેજો હાઈપ કરી દેજો નાનું પડે કોમેન્ટ કરી દેજો જઈ ડાયરેક્ટ દરિયામાં. ફેમિલી આપણે જો અહીંયા પૂકી જાય ઘોલજી લે લેફ્ટા મારવા ત્યાં એક માછલું અહીંયા નાય છે અને એક માછલું અહીંયા નાય એમ જો એક માછલું અહીંયા હેલું આવે આ માછલી છે જો માછલી આ જળકી પરી આવે ને એ છે જો જળકી પરી જો ગલોટિયા મારે જો જોયું કઈ એક ના છે ને એક અહીંયા છે અહીંયાથી જળકી પરી છે જો ભીસા દેખાતા છે તમને. બહાર નીકળો લો જો લેપટોપ આવી ગયો જરો એને એના તરણી મેકેલ છે અને તરણી મેકીને હવે બહાર નીકળવા મતલબમાં ફસાય છે ગારામાં બહુ ગારો છે કે એટલા માટે તેને હવે શું કરે ખબર છે હવે એ હુતી હાલે બહાર નીકળે છે એવું છે. મારે તો અહીંયા તરણીને એવું આવી ગયું છે તો હવે અમે મેકોન પ્લાન કરીએ કામ વીરા શર્ટ કાઢ લેખ આપણે બગાડવો ખોટો હાલે સડી કાઢ લેખ ખોટી બગાડવી હે હું કેલા અલા ટી શર્ટ કાઢ લે ઈ તો કઈ કાઢશે નહીં આપણે તો કાઢે છે કેમ. ચાલો તો હવે ફટાફટ કંઈક મેકીએ અને બતાવીએ. સાયા તમે કંઈક જુઓ તે કાઢતા ઓ તરીકે ગારણ લેબા ખિસ્સામાં આમ જુઓ અને ગાઈસ હવે તરણી મેં જાય એટલી મેકી ઠેઠ ઓલા પણ ઓલા છોકરા નાઈ ને નાલ એટલે તે ઠેઠ અહીંયા સુધી મેકી દીધી અને આ સાચલી પાણી આવી છે એટલે બધા લેફ્ટ ટાઈમમાં ગળી ગયા. અને સેલ તમે કેટલી મેકેલ્યો હે સંજય એક સંજયની બે આન્યું અને બે બીજું હું મેકી એટલે કુલ કેટલું થાય પાંચ કટકા થાય અને પાંચે પાંચ કટકાને તમને લેફ્ટા જોવા મળશે ને આવડા અમારી પહેલાં ના આવડતા કીવો ને આવડે મારી રીતે લીધા માર્યા છે તમે કેટલા શેર 250 કિલો એમ નહીં હરખું ક્યાં તો 250-300 ગ્રામ આવી જાય ને. અને હવે દરિયો ભરાય પીવા એટલે આવે એટલે દેખાડીશું. એ બાપા પગે લેફ્ટ પકડો છે મારા પગ હાથ નાખતો પોસા કરશે પોસા કરશે ને આન કશે પોસા કરે જાતે તળીએ જાતે આમ જોધરી પેલી આમ હવે તો મારો પોસે હાથને પીગળે તું શું કરે તાતે તળીએ જો ઓલ બહાર ને દોલ કા જો ના દો ના છે રે આપણો જો ના હતો આપણો કઠણ ગારો હે અરે લેપટોપ મને આમ જો હાલતો ખબર પડતી પૂરું આગળ દબી દે ગારા કોઈ બાપા પાણો છે પાણો ધંધા આમ તો ફેર તો લેપટોપ ગળે ફેર વાય બનો એ સેદર આન પાન પા ચાલો ગાઈસ એક તરણી માં મેકોન છે અને મેકી દઈ સ્પેશિયલ લેફ્ટી દરિયાની જળ પરી અમે અમારા દયાળ ગામમાં છે ને દરિયાની જળ પડ્યું આવ્યું છે કેવી જળ પરી બની ગઈ અને કામ ઘણું છે લાગશે વાર પણ આવશે મજા. અહીંયા બેલા છે તો નીકળે ગાતા અહીંયા નીકળે કેમ લાગે આ પાણીમાં અહીંયા જો આ પથ્થર છે આ પથ્થરમાં પગ જોઈને તો આમ જો આ પથ્થર છે કે હોય બાપા ખતરનાક છે ને હા સડી ગયો મશીન ઉપડી ગયું ગારામાં બહુ અઘરું છે એટલે સેજલ નહીં નાચ્યું હાલે તમને નામ કોઈને ખબર હોય એ મને એકને ખબર હોય હું કેવડો મોટો પણ સમજો પગમાં દેખાય તો અહીં ખુશ છે નહીં તો
એક તો પગ બહાર ઊભી થઈ જો ના અહીંયા દેતો જો જોયું ગઈ એટલું પાણું એવડો મોટો પાણો હતો ને એટલે પગમાં ઠંડાવું પડે બહાર નીકળી જઈ એક તણી મેચાઈ વેલપા તો આમાં જલ પડ્યું છે ને જળ પરાય છે થોડાક તમને આમ જો આ છોકરાએ કપડા જો લેરિયું પકડી લીધું શીતલે ઉભા રહો ગણપતિ હવે આ ઉભા રહે છોકરા હમ જો આ છોકરા એ કપડા પહેરેલા છે કે કાઢેલા એ ખબર નથી પડતી આવડે પહેરેલા છે કે કાઢેલા એ ખબર નથી પડતી ઓય બાપા એ કેમ પણ એ કેવી મજા આવે એ ઉભા રહો જલપરિયા ગાઈસ વાળમાં જો નવી ફેશન કરી ઓ માય વજન થઈ ગયું સડો હરી દે ને હા પાછું કહેતો એ સંજુ સમજો સડો હરી દે ને ભાઈ એ ઉભા રહો મારે એક મસ્ત નું થંબનેલ પાડવાનું શેર ગારા વાળું ઓ માય ગોડ બગડતા દડી હાલો બધા ગાયકા હાલો બધા દડો અહીંયા મારે ફોટો પાડવો એલા એ દડવા મળો હીરો શોટ ગારો સોરાડતો આમ જોઈ લે દડે ગાઈસ આમ જોવો તમે ફસાણા એ ભગવાન બધાને બહાર કાઢી જાઓ ઓ માય ગોડ ગારા તો જો તમે યાર ચાલો શું થાય જલ્દી ભેગી જતો કામ થાય વેકતો ધનજી આમ રાખો ને આમ તો આમ સંજુ સેમ ઘડે બે હાથ રાખો ભાઈ હાલો ધનજીભાઈ એ આય ધનજી શીતલ લગી ઉભો થોડો શીતલ લગી ઉભો રે હાલો ગાઈસ આમને ઉભો રહેવાનું છે મસ્ત ફોટો પાડો ને ગાઈસ જલપરિયું અને જલપરાન બધાને ફોટા પડી જાય હવે અમે આ એક તણી છે કઈ મેચ યાર નાનજીભાઈ અલા તમે કોઈ એમ નહીં કહેતા નાનજીભાઈ તમે કેવો વિડીયો બનાવો એમ નથી શર્ટ પહેરેલો છે કપડા પહેરેલા છે પણ હરી જાય વજન થાય તો હરે નહીં શું કરવાનું આમાં શીકણા થઈ જાય કે તે પહેરેલો હરતું જાય એ ગારમ ડુકી ખાતો નહીં ડુકી નહીં ખાતો ઓય બાપા ઓય આના મોઢું એ હમુ તો એક ઓલી નું સીતા ગાંડા કાઢવાનું શરૂ કર્યા એમ નથી યાર આમ જો ખુશી મળે ને તમને બધાને દાંત કાઢવાનું થવું જોઈએ હા ઓલા એ વિરાય દો ઓ બાપા રે લે ઓલો તો રાક્ષસ લાગે એ હા એમ કરે બોલો એમ નથી યાર ગારામાં છે ને આવું હોય પછી દરિયાવાળાને આવું હોય પછી તમે કોઈ કહેતા નહીં ખરાબ વિડીયો ઉતારો વિડીયો એક નંબર છે મસ્ત હસી માટેનો સારો છે હવે આપણે લેફ્ટ હેન્ડ તરણી મેકવાનું છે તો ફટાફટ મેચ આવી ને પછી હું જલપરો બનું જોવો બે તરણી મેકી દીધી છે અહીંયા અને આ તરણી 80 રાખીશું કે 80 આમ મેકી છે ઓય બાપાજી આવી દેખાડશું ને હવે નીકળજો બહાર હવે આવી ફેલ નહીં કરું કારે ગારમ નહીં બી એમ કહેતો મારો પગ પકડીને ખેંચ એલા ઓલા પણ છોકરા હું હાલો દેખાડો એલા ના મજા છે જોવાની ગાય છે આમ જો જલપરા છે ને પાણીમાંથી બહાર નીકળે હુતા એટલે કે ગારામાંથી બહાર નીકળ્યા બોલો જોવાની મજા આવશે કન્ટિન્યુ ના જઈએ આપણે તો મિત્રો તમે જોવો અહીંયા આલોટી લીધી અને તો કેટલા બધા થઈ જતો 20 કિલો ઉપર વજન થઈ જમ લાગે અહીંયા અંદર ફૂલ ભાણત હુતા દો ગાય હેલો ભાઈ તમારું નામ સંતુ શ્યામ છો હાલો ભાઈ તમારું નામ હા ધનજીની મોજ ઓહો એ જો તો ખરા ઓ અત્યારે કે આ તમારું નામ ઓહો એ ગાઈસ આમ જો પાડા હુતા અંદર આ ગુદાતા નામ પૂછો ના તો નહીં ને મને દાસ આવી છે અને એનું નામ શીતલ છે ગાઈસ એ કે દેખો કે આમ જો ગાઈસ હું તમને વસ્તુ બતાડું ઉભરે આમ ઊંચું જાય તું ખાલી આ કપરા વગરનો છોકરો છે ગાઈસ આ ડેબુ એમ કેમ થાય એને મોઢા કેવા ગારાવાળા કેરા ઓ જગન્નાથ એ સિમેન્ટ નો માલ છે એલા બની જા
પકડી રાખતો કરી જાય. ઓ માય ગોડ. આમ જુઓ આમ જુઓ ગાઈસ આ હંદે વેકરો ખેરી લેખો અને શું કહેવાય ખબર છે આ મતલબ આમ જુઓ સિમેન્ટનો એ સંજુ આગળ તો સંજુ આગળ તો આ સિમેન્ટનો માલ બની ગયો. આમ જુઓ આ માલ બની ગયો. આમને રેવા દઈને તો કદાચ હુકાઈ જતો છે. બોલો ન કરે ના રે. હા જો જોયું કઈ આ પ્લાસ્ટર થઈ ગયો મસ્ત એટલે લુગડા આવડા જાડા થઈ જાય આવડા વાહો તો આમ ઉભો રહી ગાઈસ. ઉભા હું અક્ષર લખું છું એલા. મારું અક્ષર કેમ થાય એન એન ને કે બે થઈ ગયો. એ નાંજી કામ એ સિમેન્ટ ના બની જાય તો શું થાય? આ તો નાયા ખાય ગાલો પાણીમાં ગોતી નાયા નાંજી કઈ કે સિમેન્ટ ના બની જાય તો શું થાય? મેં કીધું નાયા એ પાણીમાં નહીં જતા ના ઓલા પાણીમાં જાવ ગરમ નહીં જતા પાણીમાં નહીં લખો આ દેવા તે હાલો હાલો ગાઈસ બધાય ને લખો એ સીધલ તારે ધોવું જોઈએ આમ નાઈ લાઈફ ને પછી આમ જો કડક થઈ જાય તો વળી ને આમ થઈ જાય કડક. સિમેન્ટ નો લીન બની જાય તો પ્લાસ્ટર કહેવાય. ઠરી જોઈ તો ત્યાં જાવ શું કેવું તમારું બધાને તંજોળું આજ નાખ ને ગાઈસ તમને અહીંયા જો આ વ્યૂ ધ્યાન રાખજો હમણાં એ જોજો એ માછલું હતું કાજનજી ગાઈસ બધાય નાઈ છે જો ડબુક્યો મારી મારીને ધોવે અને આ મુહૂર્ત તો મસ્તી નો થઈ ગયો કા વાહ. હા ભાઈ આમ જો ધનજીભાઈ કેમ છે નવાઈ ગયો ને હે વાહ ભાઈ વાહ. અહીંયા તો લાલી વજ્જી તારી ઓકે કેટલી કલાક 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક 7 કલાક થવાની ભાઈ શરૂ નીકળી જાઓ એટલે 1 મિનિટ નહીં શું ખબર નહીં તો કીધું વિડીયો શરૂ કર્યો યુવાન મિનિટ નથી ચીલા પાછો ગડી દેવાનો સોઈ લે હાલો હવે હા કૂટી જાય એ સંજુ સંજુ હોણ યુ લાઈક હા ગાઈસ ફોન જોશે તમને બતાવું જરૂર આલ્યો ધનજીભાઈ મેકો ચલો ગાઈસ વાહા થવાનું શરૂ છે જોવાનું ગાઈસ અહીં ફોન જોજો મસ્તીનું તરે તમે જોઈ શકતા છો તો ગાઈસ તો જાય પાછું ફગાઈ દીધું બોલો ગાઈસ આવડા નાઈ લીધા ને તો આવી ડિઝાઇન આવી જાવ કલર આવી જાવ સેજલ ને શીતલાથી પાછળ આલી આવે બાકી હવે શું કહેવાય ખબર છે હવે દાંત કાઢી અને ભૂલાઈ ગયું શું કહેવાનું હવે પાણી છે ને આમ જો ખાલી નાયરાનતા પાણી આવી ગયું નાયરાનતા પાણી આવી ગયું કે તો ફટાફટ અમે પાસે ઝાડ લેવાના છે આમ જો પાણી આવી ગયું તમે જોઈ શકતા છો ગાઈસ આવી ગયું ને હવે તમને ત્યાં ગારો જોવા ન મળે એનું કારણ એ છે કે પાણી આવી ગયું એટલે હવે ગારો જોવા ન મળે હવે ખાલી માણસ અત્યારે અને ફટાફટ આપણે બધી વસ્તુ દીધી મેકી એની તણિયું પાછું હકેલી લઈ અને પછી જે આવની તમને બતાવી તો પહેલાં સૌથી પહેલાં તણિયું લઈ લેવાનું પહેલાં કોશિશ કરી અને જલ્દી તણિયું લઈ લઈ નકર પછી પાછું નહીં લઈને તો છૂટ્યું હાલતું મેકેલું છે મેં પાણી હાલ્યો કાંઠે એમ તો હાવ કાંઠે નીકળી જાય ને તો લેરી આવશે નાડા થઈ જાય તો લેરી આવ્યા એટલે અમારે તણીની વાટ લાગી જાય અને આવડે ફાળવાય ગોતલ છે શીતલ પાસે છે ને એ ફાળવા છે ગાઈસ અને લેપટા તા સિલા લેફ્ટ આમાં છે ગાઈસ બતાવી દો વાહ ઉસું રાખી છું વાહ વાહ ગાઈસ છે ને આમાં છે સોડા આવડે ઘણા લેપટા માં લીધેલા અમારે તો એટલે આવી જાય ઘણું કાવીરી ધંજી એટલે આવી જાય તો એ લાટો અમારે તો કાશે આમ મને હાથ બગેડાડો એક લેમ્પટો પાછો નાવા લીધો એ અહીંયા આમ જો અમે ત્રણી બેલામ કરી દે આમ જો અહીંયા હાલો હકલાવો આપણે શેડો એડો ને તો એક લેપટોપ ટીંગાઈ ગયો અને આ ત્રણી મેં છે ને અહીંયા મેં કરી આમ આમ થઈ ગઈ હા તો આ બેલામ કરી જાય એ પહેલાં આપણે હકલી લઈને પછી બતાવીએ હા લઈ લો હાલો પૈસામાં છે ને 10-15 લેપટા છે તમને કોઈને દેખાય નહીં એક દેખાય રોય 10-15 લેપટા છે ઘરે જઈને બતાવવામાં આવી છે અને ઘરે જઈને કાઢશું તેવા જોવા મળશે આમાં કાંઈ હળ હું છે નહીં ભેગું થાય નહીં હજી મારે એક ઝાડ લેવાનું બાકી છે સંજુ સેમસમ ત્રણે લઈને નાઈ છે ધનજી સેજલ વાળા પણ લઈને આવ્યા છે શીતલ હજી અહીંયા લઈ છે અને શીતલની જ્યાં છે ને ના જો મારું તરણા દેખાય છે તો અહીંયા આ મારી તરણી છે તો આ તો ના હવે જવું છે પાણીમાં અને એ તરણી લઈ આવીએ ચાલો આપણે દાંત બખોળા દુનિયાના કર્યા મહેનતે પણ દુનિયાની કરી નાઈએ છોકરા બધા દુનિયાનું અને હવે મારું બેટું શાક છે કાંઈ લાટ આવ્યું નહીં 15 ને 15 10 20 25 કા 30 લેપટા આવ્યા બે તરણીમાંથી કાંઈ આવ્યું નહીં આવડ્યા ને એમ તો એક તરણીમાં આવી ગયા શેડ છે અને બધાથી એ ઓલીમાં નથી શીતલ ઉપાડીયામાં તની શેર તો છે હો
ઓછા મોસા શેર ને શેર એટલે મારા લેતા જાય અને કિલો કેટલા મરી જાય ને અમારે 200-300 ગ્રામ 300 ગ્રામ તો કાંઈ કરવાના છે જો બતાવી આવજો તો હો ચાલો તમને બતાવી ઘરે જઈને આપણે ભરી લીધા છે લેફ્ટ આમ જઈ ડાયરેક્ટ ઘરે. તો ફેમિલી છે ને વાવડો મોજો થઈ ગયો દાદા બોલે છે ને મોજા પણ ખાવા મળ્યા છે કેમ કે ચૈત્ર મહિનો આવવાનો છે કે એટલે મોજા સોડા દાદા રહે બાકી ચૈત્ર મહિનો કાલથી શરૂ થાય છે કાંઈ વાંધો નહીં આપણે જઈ ઘરે બાટલો પડી ગયો હતો નાઈ ને તો આ નાયા ને એટલે આમ થાય શીતલ થાય નહીં નાયા હો ભાઈ આવડી આ બધી નાઈ આજ અને આજ તો છે ને પહેલી વખત લાઈફમાં લગભગ કોમેડી વિડીયો બની ગયો આજમાં મારો બેટો મને એમ લાગ્યું હો કાં શીતલ કોમેડી વિડીયો બની જેમ લાગ્યું ને આપણે હે બોલવાની ફેન ને ડૂબી જાય ભૂખા મારા મોઢા કેવા છે તમે કેમ કહો તમે જા ના અમે જા તમને તો ભેળા તો અમે તો ભાવ ને શાક કેવું લાગે તમારે જેવું ન લેવું આમ તો હવે એને કમ તાકાત થી હે ભાઈ સારું હોય તો આપો હું છે હા હા એ તમારા જ કામ છે કાન તમે કાન કરે છે તો પાલવાન બસા છે આ તો ભાઈ ધીણે ધીણે જો એ જ છે હા પાલવા છે પણ નાની પાલવી છે કઈ છે જ નથી આ પાલવા છે અને સાલો કઈ પગે લેખાવડાય બગડી જશે કોને ખબર આ એક તો પાલવા આવતા નહીં બગાડીને ફગાવ એમ લાગતું હોય ને તમને પણ એમ નથી એ ગળીઓમાં પરવાનું ઘાસ હતું ગુજરાતી ભાષામાં ખાગા મારવાનું ઘાસ ચાલો જાય ઘરે ફેમિલી આપણે ઘરે આવ્યા પછી તણિયું મળી લેપટા કાઢ લેખા અને સોડો જો સેન્સ થઈ ગયો કપડા પછી જો આવી રીતના લેપટા છે ને આવી રીતના ગોંદરા છે આ છે ને ગોંદરા છે જો હવીડો ગોંદરો મેં દીધો કાજલ યાર એક વખત આપણે લો વયો જાય હવે હવીડો ગોંદરો છે ને કાજલ એક વખત સિરિયસલી મેકી દીધો તણી મેલી એ વિડો એ ગોંદરો આવી ગયો છે આજમાં અને આ એથી નાનો નથી મોટો છે આ એ મોટો છે નાનો નથી પછી લેફ્ટ તમે ગઈ જોઈ શકતા છે મોટા છે ને આ ઈંડાવાળો લેપટો છે દેબાવાળો ને નર નથી માદા છે આ નારી છે નારી નર માદા નારી પછી આને ઈંડળ નથી એટલે આ નર છે એટલે કે આ ઈંડળ વગીરનો છે એમ ગુજરાતી ભાષામાં કોની વહેલા હું આ ઈંડળવાળો છે જો આવી રીતના લેફ્ટ આવી ગયા મસ્ત મજાના અને આ ગોંદરા છે અહીંયા નાની સાઈઝના ગોંદરા છે ગોંદરા એવા વધારે બોલ અને લેપટા ઓછા શું લેવા ખબર છે એમ જુઓ કેમ બોલ કરે મેકી દે એમ કહીએ આપણે પાછા મેકી દઈએ જોયું કહીશ કેમ ફરે વાહ અને આવી રીતનું બધું કામ છે આવી રીતના લેપટા છે તમે જોઈ શકતા છો આપણે આને શું મેકી દેવાનું છે ફ્રીજમાં આ વાળું વખતે બનાવીશું મસ્ત અને આજમાં તો ને યાર શું કહેવાય ખબર છે કોમેડી વિડીયો બની ગયો મને મજા આવી તમને હું આશા રાખું છું મજા આવી છે આવા વિડીયો તમારે જોવા છે તો દરિયાની પરી પાછી બને હો પરા મોટો જી તમે કહેતા હોય બની એ આ વખત કાજલને પરી બનાવી દરિયાને કહેતા હોય તો કોમેન્ટમાં કીધો આપણે કોમેન્ટ કરો ત્યાં તમારે પૈસા દેવા પડે હા પછા કોમેન્ટ કરી જોઈએ ને કે કાજલને પરી બનાવો સેજલને શીતલ અત્યારે બનેલી એમ કાજલ દડે તો હા નકર ના બાકી તમારી કોમેન્ટ આવશે તો થાય એવી છે પૂરી તો તરાહર ચોક્કસ પૂરી કરી દેવું કોમેન્ટ કરી દઈ બાને આવી રીતનું શાક લાવી લેખા ફાઇનલ છે ડન થઈ ગયું પાકું છે અને હવે પછીની વાત પછી આ આપણે વિડીયો કરી દઈએ પૂરો મળશે એક મસ્તીના નવા વિડીયોમાં કોમેન્ટ કરીને કહેશો ભૂલતા નહીં કાજલને ગારાવાળી કરવી તો બાકી ચાલો બધાને જય માતાજી બાય બાય